રાજ્યના જળાશયોને લઈને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હાઈકોર્ટે મહત્વનો હુકમ રાજ્યના જળાશયોને ધ્યાનમાં રાખીને કર્યો છે। તમામ જિલ્લા કલેક્ટર્સને હાઈકોર્ટે આદેશ કર્યો છે। ડેમ, તળાવ, તલાવડીનો સર્વે અને ઓળખ કરવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો। રેવન્યુ લેન્ડ રેકોર્ડમાં યોગ્ય નોંધ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે। હાઈકોર્ટે વન વિભાગને પણ હુકમ કર્યો। જંગલની રિઝર્વ જગ્યાના જળાશયોનો સર્વે કરવા હુકમ કરવામાં આવ્યો છે। તળાવ, ડેમમાં ગેરકાયદે પુરાણ કરાતું હોવાથી બાબતે હાઈકોર્ટે નોંધ લીધી છે। તળાવ, ડેમમાં ગેરકાયદે પુરાણ થતું હોવાની બાબતને પણ હાઈકોર્ટે ગંભીરતાથી લીધી છે। રાજ્યના જળાશયો મુદ્દે હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો। જેટલા પણ જિલ્લા કલેક્ટર્સ છે તેમને ડેમ, તળાવ, તલાવડીનો સર્વે કરીને ઓળખ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। રેવન્યુ લેન્ડ રેકોર્ડમાં યોગ્ય નોંધ થાય તેવો આદેશ કરવામાં આવ્યો। હાઈકોર્ટે વન વિભાગને પણ હુકમ કર્યો છે। જંગલની રિઝર્વ જગ્યામાં જે જળાશયો આવેલા છે ત્યાં સર્વે કરવામાં આવે અને તેની નોંધ થાય તેવો હુકમ વન વિભાગને હાઈકોર્ટ તરફથી કરવામાં આવ્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી પ્રાપ્ત કરીશું। તેજસ, રાજ્યના જળાશયોને લઈને હાઈકોર્ટનું અવલોકન શું રહ્યું અને શું હુકમ કરવામાં આવ્યો છે? जी, गुजरात हाईकोर्ट तमाम जिला कलेक्टरों ने आदेश કર્યો છે કે તેમના સંબંધિત જિલ્લામાં આવતા તમામ જળાશયોનો યોગ્ય સર્વે કરવામાં આવે અને લેન્ડ રેકોર્ડની અંદર તેની નોંધ પણ કરવામાં આવે। સાથે જ વન વિભાગને પણ આદેશ કર્યો છે કે જે રિઝર્વ જગ્યાઓ છે અથવા જંગલ વિભાગમાં આવતી પડતી જગ્યાઓ હોય તે તમામ જગ્યાએ પણ સર્વે અને ઓળખ કરવામાં આવે। સાથે જ કોર્ટે એ પણ નોંધ્યું છે કે જળાશયો પૂરવાના કારણે જે વોટર લોગિંગની સમસ્યા ઊભી થાય છે, સાથે જ ઇકોસિસ્ટમ જે છે તેને પણ અસર પડી રહી છે। આ પ્રકારની વાત કોર્ટે નોંધી છે। તમામ જિલ્લા કલેક્ટરોને અને વન વિભાગને 20 ઓગસ્ટ સુધીમાં આ સર્વે અને આ રિપોર્ટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવા કોર્ટનો હુકમ છે। મહત્વનું છે કે આખો કિસ્સો જે દેવભૂમિ દ્વારકામાં 10 જેટલા જળાશયો છે તેમાં જે પ્રકારનું પુરાણનું કામ થઈ રહ્યું હતું તેને લઈને કોર્ટની અંદર કોર્ટના હુકમના તિરસ્કારની અરજી કરવામાં આવી। તે અરજીની અંદર હુકમ કરતા કોર્ટે આ અવલોકનો અને આ નિર્દેશો જારી કર્યા છે। તેજસ, આભાર જાણકારી આપવા માટે। તો ડેમને લઈને, જળાશયોને લઈને હાઈકોર્ટે મહત્વના હુકમ કર્યા છે। જિલ્લા કલેક્ટર્સ, વન વિભાગને હુકમ કરવામાં આવ્યા છે। હાઈકોર્ટે અવલોકન કર્યું કે ડેમના પુરાણથી ઇકોસિસ્ટમ ઉપર વિપરીત અસર થાય છે। શહેરી ગ્રામ્યમાં વોટર લોગિંગ એટલે કે જળભરાવની સમસ્યા ઊભી થતી હોય છે।